નમસ્તે યુટ્યુબ ફેમિલી, તમે કેમ છો? સરસ તો છો ને? આજે આપણે રસાવાલા ચણા, સૂકી ભીંડી, ચોખાનો રોટલો અને ભાત બનાવવાના છે. તેના માટે મેં તૈયારી કરવા માંડી છે. ચણા બાફવા મૂકી લીધા છે અને લોટ મેં બાંધીને તેમાં તવા મૂકી લીધો છે અને તેના પર રોટલાનો લોટ કરવા માંડી છું. અને એક રોટલો થઈ પણ ગયો છે અને તેને બંને બાજુ ફેરવીને મેં ચડી નાખ્યો છે. એટલામાં તે બાજુ ચણા પણ બફાઈ ગયા છે, રોટલા પણ બધા મારા થઈ ગયા છે. અને બીજો રોટલો પણ મેં બીવી રીતે જ રેડ્યો છે અને તે બીજો રોટલો પણ મેં થઈ ગયો છે. તે બાજુ ચણા બફાઈ ગયા એટલે મેં ભાત બનાવવાની તૈયારી કરી નાખી છે અને ભાત પણ તે બાજુ થવાનું તૈયારી થઈ ગયું છે. અને તે થાય એટલે મેં એક કઢાઈ મૂકી લીધી છે, તેમાં તેલ મૂક્યું છે એટલે રસાવાળા ચણા મૂકવાની તૈયારી કરવા માંડી છું. અને તે બાજુ મસાલાની તૈયારી કરી છું. અને વઘારમાં મેં મરચાં નાખ્યા છે અને પછી મરચાં નાખ્યા પછી વઘારમાં મેં તેમાં કાંદાનો સમાવેશ કર્યો છે અને કાંદા ચડી જાય પછી મસાલો નાખ્યો છે. તેમાં ગરમ મસાલો, લીલો મસાલો, હળદર અને મરચાંની ભૂકી અને નમક. અને લીલા મસાલામાં લસણ, અદરક અને મરચુંનો સમાવેશ થાય છે. અને પછી તેને મેં બરાબર મિક્સ કરી લીધું છે અને તેમાં તેલ દેખાય ત્યાં સુધી મેં તેને ચડવા મૂકી લીધું છે. અને તેલ દેખાય ત્યારે પછી મેં બરાબર છૂટું થઈ ગયું પછી મેં ચણા થોડા આટી લીધા છે, જેનાથી રસો થોડો જાડો અને ગાળો થાય છે. અને રસો અને પછી તેલ દેખાતું થયું એટલે તેમાં મેં ચણાનો સમાવેશ કરી નાખ્યો છે અને ચણા પણ તેમાં મેં ઉમેરી લીધા છે. એટલામાં મેં પછી રસાવાળા ચણા થઈ ગયા એટલે રસાવાળા ચણા થઈ ગયા એટલે પછી મેં ભીડા સાફ કરી લીધા છે અને ભીડાને પણ કાપી લીધા છે. અને તે બાજુ મારા ચોખા પણ થઈ ગયા છે. એટલામાં મારા રસાવાળા ભીંડાની તૈયારી થઈ ગઈ છે. અને તે બાજુ મારા ચોખા પણ થઈ ગયા છે. અને ચોખા થઈ ગયા પછી તે બાજુ ભીંડા પણ કાપી લીધા છે. અને ભીંડા માટે મેં એક કઢાઈ લીધું, કઢાઈમાં તેલ લીધું અને તેલમાં મેં રાઈનો ઉમેર કર્યો છે. અને તે બાજુ મસાલાની તૈયારી કરી છે, જેમાં હળદર, ગરમ મસાલો, મીઠું, લીલો મસાલો. લીલા મસાલામાં લસણ, અદરક અને મરચાંનો સમાવેશ થાય છે. અને પછી તેમાં મેં વઘારમાં કાંદાનો સમાવેશ કર્યો છે. કાંદો થોડો ફ્રાય થઈ ગયા પછી મેં તેમાં મસાલાનો પણ સમાવેશ કર્યો છે. મસાલો તેમાં ચડવા લીધો છે અને તેને બરાબર તેલ દેખાય ત્યાં સુધી મેં તેને બરાબર રીતે ફ્રાય કર્યો છે અને તેને બરાબર રીતે શેક્યો છે. અને તે થઈ ગયા પછી તે બાજુ કાપેલા ભીંડાનો પણ અંદર મેં બરાબર રીતે સમાવેશ કર્યો છે. ભીંડાને પણ બરાબર રીતે મસાલો પચે તેવી રીતે મેં બરાબર તેને મિક્સ કર્યા છે અને તેને થોડા દેર માટે થવા માટે મૂકી લીધા છે થાળી ઢાંકીને. એટલામાં થોડા વાર પાછું જોયું અને તેમાં થોડા વાર બાકી હતો એટલે પાછા તેને થોડા માટે રહેવા દીધા છે. એટલામાં મારું તે બાજુ ભીંડાનું શાક પણ થઈ ગયું છે. અને જો કેવું સરસ સૂકા ભીંડાનું શાક થયું છે. તમે પણ આવી રીતે બનાવો. અને તે બાજુ મેં થાળી પ્લેટ કાઢવાની તૈયારી કરવા માંડી છું. એટલામાં મેં રોટલો, ભાત, ભીંડાનું શાક, રસાવાલા ચણા અને પાપડ એ મેં પ્લેટમાં પીરસ્યા છે. જો કેટલા સરસ અને સુંદર રસાવાળું શાક બન્યું છે. અને પછી પ્લેટમાં મેં ભાત પણ કાઢ્યું છે. તમે પણ આવી જ રીતે સાદું અને સિમ્પલ ખાવાનું બનાવો, બહુ સરસ છે. મારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારો ધન્યવાદ.